નમસ્કાર મિત્રો, એક જંગલમાં એક ઉત્સાહી કાગડો રહેતો હતો. યુવાન હતો એટલે ઈચ્છાઓ ઘણી હતી. જ્યારે તે બીજા પક્ષીઓને જોતો ત્યારે કાગડાને પોતાના ઉપર ખૂબ ગુસ્સો આવતો. તે મનમાં ખૂબ જ દુઃખી થતો કે આ કાળો કલર અને ઉપરથી કર્કશ અવાજ, કેવી જિંદગી મળી છે. આવો નિસાસો નાખીને તે ઉદાસ થઈ જતો. બસ આ વાતને લઈને તે રોજ દુઃખી રહેવા લાગ્યો. એક દિવસ ઉડતો ઉડતો નદી કિનારે પહોંચ્યો. જોયું તો પાણીમાં બતકો તરતા હતા. બતકને જોઈને વિચાર આવ્યો, કેવા સરસ સફેદ બતકો તરી રહ્યા છે. કાશ હું એક બતક હોત તો કેવા ઠંડા પાણીમાં મજા કરતો હોત. કાગડાથી રહેવાયું નહીં. બતક પાસે જઈને કહ્યું, અરે બતક, તું કેટલું નસીબદાર છે. તારો કેવો સુંદર રંગ છે. તું કેવું શોભે છે આ સફેદ કલરમાં. બતકે ઉદાસ થઈને જવાબ આપ્યો, હા સફેદ તો છું, પણ મને આ રંગ જરાય ગમતો નથી. આ તે કંઈ રંગ કહેવાય? મને તો લીલો કલર ખૂબ જ ગમે છે, અને તેમાંય તે હું પોપટને જોઉં છું કેવો મસ્ત લાગે છે એ કલરમાં. મને જો એવી આઝાદી મળે તો હું પોપટ જ બની જાઉં. કાગડો બતકની વાત સાંભળીને ઉડી ગયો. એકાદ દિવસ પછી તેને એક પોપટ ડાળી પર બેઠેલો મળી ગયો. બાજુની ડાળીમાં બેસીને કાગડાએ કહ્યું, કેમ દોસ્ત, તારા રંગના જંગલમાં ખૂબ વખાણ થાય છે. તારો આ લીલો કલર કેવો સરસ લાગે છે. તને તો ગમતો હશે નહીં? પોપટે કહ્યું, હા તારી વાત તો સાચી છે. લીલો કલર તો મને પણ ગમે છે, પરંતુ જ્યારે મોરને જોઉં છું ત્યારે મને ખૂબ શરમ આવે છે. મોર કેવા રંગબેરંગી કલરમાં શોભે છે. કેટલો બધો સુંદર લાગે છે. તેની કેવી ચાલ છે. અરે તેના ટહુકાથી વરસાદ આવે છે. કાશ હું મોર હોત. આટલું કહીને પોપટ અટકી ગયો. કાગડાએ વિચાર્યું, પોપટની વાત તો સાચી છે. મોર તો જરૂર ખુશ હશે. તેને તો ઘણા બધા રંગો છે. આટલું વિચારીને તે મોરને શોધવા લાગ્યો, પરંતુ મોર તેને ક્યાંય દેખાયો નહીં. ફરતો ફરતો તે જંગલમાંથી એક નાના શહેરમાં આવી ગયો, અને એક સમયે તે શહેર ઉપર ઉડી રહ્યો હતો ત્યારે તેણે એક ચકલી ઘરમાં મોરને જોયો. કાગડો ખુશ થયો. હાશ, મોર મળી ગયો. પરંતુ તેણે જોયું તો તે એક પાંજરામાં બંધ હતો. શહેરના બાળકોને તેમના માતા પિતાઓ મોરને બતાવીને માહિતી આપી રહ્યા હતા. જ્યારે બધા લોકો ચાલ્યા ગયા ત્યારે કાગડાએ પાંજરે આવીને કહ્યું, વાહ મોરભાઈ, તમે તો ખરેખર ખૂબ જ સુંદર છો. એટલે જ તો બધા તમારા વખાણ કરતા થાકતા નથી. તમને તો ગર્વ થતો હશે નહીં? મોર દુઃખી અવાજે બોલ્યો, તારી વાત તો સાચી છે કે મારા જેવું કોઈ સુંદર નથી. એટલે જ તો આ લોકોએ મને કેદ કરી લીધો છે. આખો દિવસ આ પાંજરામાં આટા ફેરા મારવા પડે છે. ઉપરથી અમુક બદમાશ બાળકો કાંકરી ચારો પણ કરી લે છે. ભાઈ, મારી તો આઝાદી છીનવાઈ ગઈ છે. અરે કાશ તારી જેમ હું પણ કાગડો હોત. મને કોઈ કેદ તો ન કરત. મને મેદાનમાં ફરવાની અને ખુલ્લા આકાશમાં ઉડવાની ઘણી ઈચ્છા થાય છે. કાગડો સાંભળતો રહ્યો. મોર તેના દુઃખ કહેતો રહ્યો. કાગડાને હવે સમજમાં આવતું હતું કે અહીં દરેક જીવ કોઈ બીજાને જોઈને દુઃખી છે. પોતે જે છે તેમાં કોઈ રાજી નથી. અહીં દરેકને કંઈક બીજા જેવું બનવું છે. કહાની સાવ સાધારણ છે, પરંતુ કેવડી મોટી શીખ આપે છે. આજે આપણે આ જોઈ રહ્યા છીએ. મોટાભાગના લોકો પોતાની હાલની પરિસ્થિતિમાં ખુશ જોવા મળતા નથી. જ્યારે તે બીજાને ખુશ જુએ છે ત્યારે મનોમન તે પોતાને દુઃખી કરી લે છે. માણસ પોતાની વાસ્તવિકતા ત્યારે ખતમ કરી નાખે છે જ્યારે તે બીજા જેવા બનવાની કોશિશ કરે છે. આ સંસારમાં સૌથી સારું દેખાવું અને અલગ દેખાવું એ બધાની ઈચ્છા હોય છે. જો આ ઈચ્છા આપણી જ હોય તો મગજમાં આપણે એ કેમ ઠાંસી દઈએ છીએ કે મારે બિલકુલ એના જેવું જ બનવું છે. ઈચ્છા આપણી, સપના આપણા, તો શા માટે બીજા જેવું બનવું? બીજા જેવા બનવાની ચાહમાં આપણે આપણી વાસ્તવિકતા ખતમ કરી દઈએ છીએ, અને પરિણામ એ આવે છે કે ન તો આપણે એના જેવા બની શકીએ છીએ કે ન તો આપણે જેવા છીએ તેવા રહી શકીએ છીએ. કારણ કે હવે તેના જેવા દેખાવા માટે આપણે દંભનો સહારો લઈ લીધો હોય છે. પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે. આ દુનિયામાં દરેક માણસને એવું કંઈક તો યુનિક મળેલું જ હોય છે જે તેને બીજાથી અલગ બનાવે છે. બસ તેને ઓળખી લેવાની જરૂર હોય છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને મિત્રોને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આપને આવા જ પાવરફુલ વિડીયો મળતા રહે. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.